सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते। यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहरते चायं कुर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકમાં ઇન્દ્રિય સંયમને સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્તિ માટેના સાધનરૂપ બતાવી રહેલા છે. કારણ કે
અનેક વખત જીવનમાં જોવામાં આવે છે કે ઇન્દ્રિયો પર સંયમ ન હોવાના કારણે જ્યારે જ્યારે વિષયો ઉપસ્થિત થાય ત્યારે બુદ્ધિ અસ્થિર થઈ જાય છે, બુદ્ધિ વિચલિત થઈ જાય છે. અને વિચલિત બુદ્ધિવાળો તો અહીંયા કહેવામાં નથી આવતું. ભગવાન અહીંયા સ્થિર બુદ્ધિની વાત કરે છે. તો એવી બુદ્ધિની સ્થિરતા ત્યારે જ સંભવ બને જ્યારે વિષય પ્રત્યેની આસક્તિ દૂર થયેલી હોય. અને ભગવાન આ બધા શ્લોકોમાં આમ તો સ્થિતપ્રજ્ઞનું જ નિરૂપણ કરી રહેલા છે, પરંતુ ભગવાનનો મુખ્ય આશય સાધકને ઉપદેશ આપવાનો છે. સ્થિતપ્રજ્ઞને માટે કહેવાનું નથી કે એણે ઇન્દ્રિય સંયમ ધારણ કરવો જોઈએ. એટલા માટે ભગવાન આ શ્લોકમાં બહુ સૂચક રીતે શબ્દ વાપરે છે, યદા તદા. યદા સંહરતે, જ્યારે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લે છે, તદા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, ત્યારે એની પ્રજ્ઞા કેવી સમજવી જોઈએ? પ્રતિષ્ઠિત, સ્થિર થઈ એ પ્રમાણે સમજવું જોઈએ. એનો અર્થ ભગવાન કહેશે, જ્યારે સાધક પણ આ રીતે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળવા સમર્થ બની જશે તો ત્યારે એની પ્રજ્ઞા સ્થિર થઈ કે પ્રતિષ્ઠિત થઈ એ પ્રમાણે કહેવાશે. એનો અર્થ ભગવાન સાધકને માટે સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્તિ માટેનો આ એક ઉપાય બતાવી રહેલા છે, અને એ ઉપાય છે ઇન્દ્રિય સંયમ. તો ભગવાન એ ઇન્દ્રિય સંયમને સમજાવવા માટે અહીંયા ભગવાન કૂર્મનું દ્રષ્ટાંત આપે છે કે આ જે ઇન્દ્રિયનો ઉપસંહાર, એનો અર્થ છે એને પાછી વાળી લેવી, જેને યોગ શાસ્ત્રમાં પ્રત્યાહાર શબ્દથી કહેવામાં આવે છે. જે ઇન્દ્રિયો વિષયો તરફ ગયેલી છે એને ત્યાંથી ફરી એનું પ્રતિ આહરણમ, એક તો કહેવાય છે હરણમ, આહરણમ. આહરણમ યાને પાછું લઈ આવવું. જે વિષયો કે ઇન્દ્રિય મન બુદ્ધિનું હરણ કરી જાય છે તો એ હરણ થયેલું છે ત્યાંથી શું કરવું? તો કે આહરણ, ફરી પાછું એને લઈ આવવું. અને એ પાછું લાવવું એના માટે શબ્દ વપરાય છે પ્રતિ આહરણમ, પ્રતિ આસમંતાત હરણમ, ફરી પાછું એને લઈ આવવું. તો એને કહેવાય છે પ્રત્યાહાર. તો યોગ શાસ્ત્રમાં જેને પ્રત્યાહાર શબ્દથી કહેવામાં આવેલ છે એ જ અહીંયા ઇન્દ્રિય સંયમ શબ્દથી કહેવામાં આવેલ છે. તો ભગવાન એને સાધન તરીકે દર્શાવતા કૂર્મનું દ્રષ્ટાંત આપે છે. અને કૂર્મનું દ્રષ્ટાંત જે છે એક આ ઇન્દ્રિય સંયમમાં સહજતાને દર્શાવવા માટે છે. જેવી રીતે કાચબો બહુ જ સહજતાથી પોતાના અંગોને સંકોરી લે છે, એટલી એના માટે સાહજિક એ પ્રવૃત્તિ છે કે જેમાં એને કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. તો ભગવાન અહીંયા કહેવા માંગે છે કે સાધકનો પણ ઇન્દ્રિય સંયમ કેવો હોય? તો કે સહજ હોય. વધારે ખેંચતાણ એને કરવી ના પડતી હોય, પરંતુ વિવેકના પરિપાકે, સમજદારીના પરિપાકે એ સહજ રીતે વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી શકે. અહીંયા આ રીતે એ સહજતા દર્શાવવાને માટે કૂર્મનું દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. અહીંયા થોડો વિચાર કરીએ તો કે આ સ્થિતિ કેવી છે? મન જે છે એ ઇન્દ્રિય તરફ જાય છે કે ઈશ્વરમાં અભિમુખ બને છે? એના સંદર્ભમાં થોડો વિચાર કરીએ તો એક ખાલી કલ્પના કરો કે મન ક્યાં છે? તો કે વચ્ચે છે. મન એક મધ્ય સ્થિતિમાં છે. મનથી આગળ એની ઉપર છે બુદ્ધિ, અને બુદ્ધિથી ઉપર છે આત્મતત્વ. મનની નીચે છે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયની નીચે છે વિષયો. બરાબર? વચ્ચે કોણ છે? મન છે. નીચે ઇન્દ્રિય અને વિષય, અને મનની ઉપર બુદ્ધિ અને
આત્મા, એનો અર્થ મન ક્યાં છે? વચ્ચે છે. હવે અહીંયા જોવાનું છે કે મનનું મુખ જ્યારે ઇન્દ્રિય તરફ હોય, બરાબર, મનનું મુખ કઈ બાજુ હોય? ઇન્દ્રિય તરફ. માઇન્ડ ફેસિંગ ટુવર્ડ્સ ઇન્દ્રિય. તો મનનું મુખ જ્યારે ઇન્દ્રિય તરફ હોય ત્યારે શું થાય છે? તો કે એની પાછળની વસ્તુને સાથે સાથે ખેંચી જાય છે. તો મન જ્યારે ઇન્દ્રિય તરફ હોય અને ઇન્દ્રિય એને ક્યાં લઈ જાય છે? વિષય તરફ લઈ જશે. એની સાથે સાથે મન શું કરે છે? તો કે પોતાની પાછળ રહેલી બુદ્ધિને પણ સાથે ખેંચી લે છે. અને એ જ મનનું મુખ જ્યારે બુદ્ધિ તરફ હોય ત્યારે મન જ્યારે બુદ્ધિ તરફ હોય, બુદ્ધિનું સાંભળે અને બુદ્ધિ એને જ્યારે આત્મચિંતનમાં પ્રવૃત્ત કરે તો મન શું કરે છે? એની પાછળ રહેલી ઇન્દ્રિયોને પણ વિષયોમાંથી સમેટી અને ક્યાં લગાડી દેશે? આત્મચિંતનમાં લગાડી દેશે. તો પૂરી સ્થિતિ ખબર પડી કેવી રીતની છે? મન વિષય તરફ જોતું હોય તો એની પાછળની બુદ્ધિને ખેંચી લેશે અને મન જ્યારે બુદ્ધિ તરફ જોતું હોય ત્યારે શું કરે છે? ઇન્દ્રિયોને ખેંચે છે. ઇન્દ્રિયોને ક્યાંથી ખેંચી લેશે? વિષયોમાંથી ખેંચી અને આત્મામાં સ્થાપિત કરી દેશે. અને એ જ મન જ્યારે વિષયો તરફ ભાગતું હોય ત્યારે બુદ્ધિને ખેંચી અને એને ક્યાં મૂકી દેશે? વિષયોમાં મૂકી દેશે. એટલા માટે હવે વિવેક કરી અને નિશ્ચય કરવાનો છે કે મનનું મુખ કઈ બાજુ રાખવું. મનને વિષયાભિમુખ કરવું કે પછી આત્માભિમુખ કરવું. મનને ઇન્દ્રિયો તરફની ગતિ એને આપવી કે પછી બુદ્ધિ તરફની ગતિ આપવી. અને અહીંયા પણ જોઈએ તો વાસ્તવમાં જો કોઈ પરિશ્રમ કરવામાં ન આવે તો મનની સહજ ગતિ કઈ બાજુ હશે? ઇન્દ્રિયો તરફ હશે. અને એટલા માટે જ એ સ્થિતિને આપણે ક્યાં રાખેલી છે? નીચી રાખેલી છે. એ શું છે? એક પ્રકારનું પતન છે, અધોગમન છે. અને નીચે ઉતરવામાં કોઈ તકલીફ તો હોતી નથી, પરંતુ એ જ મનને બુદ્ધિ તરફ વાળી અને આત્માભિમુખ કરવું હોય તો ગતિ ક્યાં કરવી પડે છે? ઊર્ધ્વ ગતિ કરવી પડે છે. અને ઉપર ચડવામાં હંમેશા પરિશ્રમ કરવો જ પડે. તો મન જ્યારે ઇન્દ્રિય તરફ મુખ રાખી અને આગળ વધતું હોય તો શાસ્ત્રમાં એ માર્ગને પ્રેય માર્ગ કહેવામાં આવેલ છે, ભૌતિકતાનો માર્ગ કહેવામાં આવેલ છે. અને મન જ્યારે બુદ્ધિ તરફ મુખ રાખીને આત્મા તરફ જ્યારે આગળ વધતું હોય તો એ માર્ગને શ્રેય માર્ગ કહેવામાં આવેલ છે. એને જ આધ્યાત્મિક પથ પણ કહેવામાં આવે છે. તો નીચે જવાનો માર્ગ પ્રેય માર્ગ છે, ઉપર ઉઠવાનો માર્ગ એ શ્રેય માર્ગ છે. નીચેનો માર્ગ એ ભોગ માર્ગ છે, ઉપરનો માર્ગ એ યોગ માર્ગ છે. તો આ રીતે મનુષ્યનું મન જે છે એના જીવનમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. જે પોતાને બહુ બુદ્ધિશાળી માને છે એ પણ મોટે ભાગે વ્યવહાર તો કેવો કરતો હોય છે? તો કે એના મનને સાંભળીને વ્યવહાર કરતો હોય છે. જ્યારે વાતો કરવા બેસે ત્યારે એ પોતાને કેવો માને છે? બુદ્ધિશાળી માને છે. પરંતુ વ્યવહાર કરે ત્યારે મનની સામે ઢીલો પડી જાય છે. શા માટે? કારણ કે આ જે વિચાર વિવેક થવો જોઈએ એ થયેલો નથી. તો ત્યાં એના બધા સાધનો હેઠા પડી જાય છે. ત્યાં એ બધું ઢીલું ઢીલું છોડી દે છે. તો આ જે ઇન્દ્રિય સંયમ જે છે એ ઇન્દ્રિય સંયમ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અને ઇન્દ્રિય સંયમ મનથી જ કરવાનો છે. ઇન્દ્રિય કંઈ કરવાની નથી, આંખ કાન કંઈ કરવાના નથી, પરંતુ એને રોકવાનું કાર્ય કોણ કરવાનું છે? મન કરવાનું છે. અને મન આ કાર્ય સારી રીતે ક્યારે કરી શકે? જ્યારે એને એ પોતે બુદ્ધિની સહાય લે.
બુદ્ધિની સહાય લે તો એને વિવેક વિચારનું બળ મળી રહે અને પરિણામે મન આ કાર્ય કરવાને સમર્થ બને છે. નહીં તો એકલું મન જે છે એ આ કાર્ય કરી શકતું નથી. એ ઇન્દ્રિય તરફ ખેંચાય જ જાય છે અને વિષય સુધી પહોંચી જાય છે. એટલું જ નહીં, સાથે સાથે બુદ્ધિને પણ ઢસડી જાય છે. ભગવાન કેવાના જ છે, ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનું વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંબસી. તો ભગવાન કહેવાના જ છે કે જે ઇન્દ્રિયોને સ્વેચ્છાએ ચરતી છોડી દેશે એની પાછળ પાછળ કોણ જાય છે? મન જાય છે. અને મનની પાછળ કોણ જાય છે? બુદ્ધિ પણ એની પાછળ દોડવા લાગે છે. તો એ જે ગતિ જે છે એ પતનની ગતિ છે, એ પશુતાનો માર્ગ છે. જ્યારે બીજી બાજુ ઉઠવું એ જ છે દેવત્વ તરફનો માર્ગ અને એ જ કલ્યાણની ગતિ છે. એમાં જ જીવનનો ઉત્કર્ષ છે. તો આવા આ ઇન્દ્રિય સંયમને સમજાવવા માટે ભગવાન અહીંયા કૂર્મનું દ્રષ્ટાંત આપે છે. આ કૂર્મનું દ્રષ્ટાંત જે છે એના સંદર્ભમાં વિચાર કરીએ તો ઘણી બધી બાબતો આપણને શીખવા મળે. જોવાનું છે કે એક સામાન્ય જંતુ કાચબો એના જીવનનું નિરીક્ષણ કરવામાં આવે તો આપણને કેટલું બધું શીખવાનું મળે છે. એક પછી એક આપણે વિચાર કરીએ તો 3 પાસાના આધારે આપણે વિચાર કરી શકીએ. એક તો આ કૂર્મનું સ્વરૂપ, બીજું છે એનો સ્વભાવ અને ત્રીજું છે એની ગતિવિધિ. આ ત્રણેયનો વિચાર કરીએ તો આપણને એમાંથી ઘણી બધી બાબતો શીખવાની મળે. સર્વપ્રથમ વિચાર કરીએ કે એનું સ્વરૂપ કેવું છે, કૂર્મનું સ્વરૂપ કેવું. તો એનું સ્વરૂપ છે બહારથી કઠોર, અંદરથી કોમળ. કૂર્મ જે કેવો છે, બહારથી કઠોર છે અને અંદરથી કેવો છે, કોમળ છે. એના બધા અંગો કેવા છે, બહુ જ મૃદુ છે. તો ઢાલ તો કેવી છે કે પથરા ગમે એટલા મારો તો પણ કંઈ થાય નહીં, પરંતુ અંદરના અંગો જ્યારે આપણે જોઈએ, એનું મુખ, હાથ, પગ, તો એ એકદમ જ કોમળ દેખાય છે. એનાથી આપણને એ સુબોધ આપે છે સાધકે કેવા બનવું જોઈએ, બહારથી કઠોર અને અંદરથી મૃદુ કોમળ. બહારથી કેવા બનવાનું તો કે સ્ટ્રોંગ બનવાનું, કઠોર બનવાનું, અને અંદરથી કેવા હોય તો કે કોમળ હોય. તો આ પણ સાધકનું એક લક્ષણ છે. બલ્કિ સંત પુરુષોનું પણ આ લક્ષણ બતાવવામાં આવે છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. એ કેવા હોય છે તો કે વજ્રથી પણ કઠોર અને કુસુમથી પણ, ફૂલથી પણ કેવા હોય છે, મૃદુ કોમળ હોય છે. તો આ દ્રષ્ટાંતથી ભગવાન સાધકને સૂચિત કરે છે કે એનામાં પણ શું હોવું જોઈએ તો કે આ પ્રમાણે કઠોરતા અને મૃદુતાનો સમન્વય હોવો જોઈએ. ખાલી કઠોરતાથી પણ કામ નહીં ચાલે અને ખાલી મૃદુ બની રહેવાથી પણ કામ નહીં ચાલે, પરંતુ બંનેનો સમન્વય હોવો જોઈએ. સંત પુરુષને માટે કહેવામાં આવે છે કે જ્યારે એમના ઉપર આપત્તિ આવે ત્યારે એ કેવા બની રહેશે, કઠોર મજબૂત બની રહેશે. અને જ્યારે સંપત આવે ત્યારે એ કેવા બની રહેશે તો કે મૃદુ કોમળ બની રહેશે. બધાને વહેંચવા ઈચ્છે છે અને જ્યારે આપત્તિ આવે ત્યારે પોતાના પર લઈ અને એ કઠોર બની રહેશે. તો એ સંત પુરુષનું લક્ષણ કહેવામાં આવે છે કે આપત્તિ કાલે એ મહાન શીલા જેવા કઠોર બની રહેશે
અને જ્યારે સંપત્તિ કાળ બધું સાનુકૂળ હોય ત્યારે એ સુખ સર્વને દયા પ્રેમ કરુણા થકી એ બધાને વહેંચવા ઈચ્છે છે. તો ત્યારે એ વહી જાય છે, દ્રવી જાય છે, મૃદુ બની જાય છે. ક્યારે? જ્યારે એની પાસે સંપત્તિ છે. પણ વિપત્તિ આવે ત્યારે એ એકદમ મજબૂત બની રહેશે, જરા પણ વિચલિત થતા નથી. તો આ રીતે અંદરથી મૃદુ હોવું અને બહારથી કઠોર હોવું એ સંતજનોનું કે પછી સાધકનું લક્ષણ છે. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ અંદરથી મૃદુતા એ મેળવવી કેવી રીતે થવાય, બરાબર? અને બહારથી કઠોરતા એટલે શું? કેવી રીતે કઠોર થવાય? કઠોર થવું એટલે એનો અર્થ નહીં કે બીજાને દળદળાવી નાખવા, બરાબર? તો એનો અર્થ નથી કઠોરતાનો, પણ પોતાના જ વ્યક્તિત્વને માટે કહેવામાં આવે છે કે અંદરથી મૃદુ બનો, બહારથી કઠોર બનો. તો અંદરથી મૃદુ કેવી રીતે બનાય? તો એના માટે શાસ્ત્ર એક જ ઉપાય બતાવે છે, અને એ ઉપાય છે ભગવત ભક્તિ. પ્રેમપૂર્વકની, ભાવપૂર્વકની ભક્તિ જે છે એ મને હંમેશા મૃદુ બનાવે. તો ભક્તિ જે છે એ હંમેશા હૃદયને ભીનું કરનારી છે. પ્રેમ રસથી હૃદય ભીનું થાય તો કેવું બને? મૃદુ બને. તો એ રીતે અંદરથી મૃદુ બનવાનો ઉપાય છે ભક્તિ માત્ર. એટલા માટે જ જે ખરેખર ભગવાનનો ભક્ત જે છે એનો વ્યવહાર કેવો હોય છે? તો કે આર્જવપૂર્ણ હોય છે, મૃદુ વ્યવહાર હોય છે, ખૂબ જ પ્રેમપૂર્વકનો વ્યવહાર હોય છે. કારણ કે એ સર્વત્ર પોતાના ઈષ્ટદેવનું દર્શન કરે છે, અને નહીં તો દર્શન કરવાનો પ્રયત્ન કરે છે. તો હૃદયને મૃદુ કોમળ બનાવવાનો આ જ ઉપાય છે ભક્તિ. કોમળ, સોફ્ટ. તો ભગવાન કહેશે ભગવત પ્રેમ રસથી હૃદયને મૃદુ બનાવો. શા માટે મૃદુ બનાવવાનું? જો હૃદય મૃદુ હશે, કોમળ હશે, તો જ એમાં કંઈક છાપ પડશે. માટી ભીની ભીની હોય અને એના ઉપર ચાલો તો શું થતું જાય? પગલા પડતા જાય બધા એમાં. પથ્થર ઉપર ચાલો તો કઈ ખબર પડવાની નથી. તો જ્યારે હૃદય ભીની માટી જેવું હોય, કોમળ હોય, તો એમાં જે કંઈ પણ ઉપદેશ આપવામાં આવે એ બધાના સંસ્કાર એમાં પડતા જાય છે, છાપ પડતી જાય છે. બહુ જલ્દી એ બધા સંસ્કારો ગ્રહણ થઈ જાય છે, ઉપદેશ બહુ જલ્દી આત્મસાત થાય છે. પણ જો હૃદય પથ્થર જેવું કઠોર હોય તો ગમે એટલું સાંભળે તો પણ અંદર છાપ પડતી નથી. માટે ભગવત ભક્તિથી હૃદયને મૃદુ બનાવ્યું હોય, કઠોરતા રૂપી અશુદ્ધિને દૂર કરેલી હોય, તો એ કોમળ હૃદયમાં જે કંઈ પણ ઉપદેશ અપાય, જે કંઈ પણ શ્રવણ થાય છે એ બધું બહુ જલ્દી અંદર છપાતું જાય છે. તો એટલા માટે અંતઃકરણને કોમળ બનાવવું જરૂરી છે. અચ્છા, કઠોર બનવાનું કેવી રીતે? બરાબર ને? તો કઠોર બનવા માટે કહેવામાં આવે છે, જેવી રીતે આપણે જોયું કે માટીમાં પાણી હોય, ભીની હોય તો માટી કેવી થઈ જાય છે? પોચી થઈ જાય છે અને એમાં છાપ પડે છે. અને એ જ માટી સૂર્યના તાપથી તપે તો કેવી થઈ જાય છે? કઠોર થઈ જાય છે. તો કઠોર બનવું એટલે શું? તો કે વૈરાગ્ય રૂપી તાપથી હૃદયને કેવું બનાવો? કઠોર બનાવો. જેથી કરીને વિષયો સામે આવે તો એ પીગળી ના જાય. જીવનમાં મુશ્કેલી આવે તો પીગળી ના જાય, પરંતુ વૈરાગ્ય રૂપી સૂર્યના તાપથી એને બરાબર કઠોર બનાવી દો.
કે જેથી કરીને આપત્તિઓ કે નબળાઈઓ જે છે એ સમયે હું ડગી ન જાઉં, હલી ન જાઉં. તો આને જ કહેવાય છે કઠોરતા મૃદુતાનો સમન્વય. પોતાની જ્યાં જ્યાં નબળાઈઓ છે ત્યાં સાધક કેવો બની રહે? તો કે કઠોર બની રહે. પોતાના મનના તાલે જે નાચતો રહેતો નથી, મનના તુક્કાઓને જે વશ થતો નથી, ઇન્દ્રિયોના ચાંચલ્યને જે ઢીલો બની અને પોષતો નથી, પરંતુ ત્યાં એ દ્રઢતા સાથે, મક્કમતા સાથે, કઠોરતા સાથે એ પોતાના વ્યક્તિત્વની એક ગરિમા જાળવી રાખે છે. તો એને સાધક કહેવામાં આવે છે. જ્યાં પ્રભુ ભક્તિની વાત આવે, બીજા સાથે વ્યવહારની વાત આવે, તો ત્યાં એ હંમેશા કેવો રહેશે? કોમળ રહેશે. પરંતુ જ્યાં વિષયોની વચ્ચે જવાનું થયું, પ્રાકૃત અસંસ્કૃત એવા લોકોની વચ્ચે રહેવાનું થયું, તો ત્યાં એ વહી જતો નથી, પરંતુ એક ધૈર્ય ધારણ કરે છે, એક મક્કમતા ધારણ કરે છે, પોતાનું સાધકત્વ જે છે એને એ ઢીલું પડવા દેતો નથી. તો આ રીતનો ઉપદેશ આપણને આ કૂર્મ કાચબો જે છે એ આપે છે કે જીવનમાં કઠોર બનતા પણ આવડવું જોઈએ અને મૃદુ બનતા પણ આવડવું જોઈએ. તો આ એક એનો સ્વરૂપ જે છે, સ્વરૂપ થકી એ આપણને આ પ્રમાણે ઉપદેશ આપે છે. ત્યાર પછી બીજું પાસું જો એનું વિચારવાનું હોય તો એ છે એના સ્વભાવનું અવલોકન કરીએ. કાચબો જે છે એનો સ્વભાવ કેવો? તો એના માટે કહેવામાં આવે છે કેટલીક બાબતો કે કાચબો જે છે એનામાં 4 ગુણ છે. અને એ 4 ગુણ કયા? તો સર્વપ્રથમ કહેવામાં આવે છે આળસનો અભાવ. બીજો ગુણ છે અશીઘ્રકારિતા. અશીઘ્રકારિતા, અશીઘ્રકારિતાનો અર્થ છે શું કહેવાય આપણી ભાષામાં? હડબડી ના કરે, બરાબર ને? જે શીઘ્ર એને હું જલ્દી આવેશમાં આવી જવું, કંઈ પણ કામ કરે તો આવેશમાં આવી અને કરી નાખવું, એવું નહીં, પરંતુ અશીઘ્રકારિતા, જે શાંતિથી કામ કરે છે. ત્રીજું છે નૈરંતર્ય. અને ચોથું છે ધૈર્ય. આ બધા એના ગુણ છે. સર્વપ્રથમ છે અનાલસ્ય, આળસનો અભાવ. અને આ બાબતમાં તો શાસ્ત્ર ફરીને કહેશે કે આળસ જે છે એ મનુષ્યનો મહાન શત્રુ છે. કે જે શત્રુ ક્યાં રહેશે? તો કે એની અંદર જ રહેશે. એટલું જ નહીં, એને ફરી પાછો એ પોષતો રહેશે. અને કોઈ પણ શત્રુને પોષણ આપવું એનો અર્થ શું? તો કે પોતાના વિનાશને નોતરું આપવું. આળસ એ સાધકનું લક્ષણ નથી, બલકી જ્યાં સુધી જીવનમાં આળસ હોય ત્યાં સુધી પોતાને સાધક કેવડાવવાનો અધિકાર નથી. અને આળસની સાથે પ્રમાદ, નિદ્રા, આ બધું લઈ લેવાનું. નિદ્રા આવશ્યકતાથી વધારે વાલી લાગતી હોય તો શું સમજવાનું? પૂછું જુઓ ને બધા. આવશ્યકતાથી વધારે વાલી લાગે તો સમજવાનું કે એ આળસ છે. એટલા માટે
ઊંઘ ખુલ્યા પછી પણ આમ તેમ જો થતા રહીએ, ખાસ કરીને શિયાળામાં વધારે ને વધારે ખેંચતા જઈએ તો સમજવાનું કે હજુ કંઈક ગરબડ છે. કારણ કે સાધકને માટે શિયાળો એટલે સુવર્ણ કાળ કહેવાય અને એમાં જ સૌથી સરસ સાધના એની થાય. એટલા માટે શિયાળામાં 7 વાગ્યા સુધી લંબાવા કરતા શું થવું જોઈએ? 5 વાગે ઉઠતા હો તો શિયાળામાં તો 3 વાગે ઉઠાવવું જોઈએ. આળસ જે છે એ હંમેશા સમયની બરબાદી કરાવે છે અને મનુષ્યનું જીવન કેટલું ટૂંકું છે. એટલા માટે તો કબીરજી કહે છે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પરલય હોએગી, બહુરી કરેગા કબ. ક્યારે પ્રલય થઈ જશે કોને ખબર છે, અને કરવાનું ઘણું બધું છે. ચલના હે દૂર મુસાફિર, કાહે સોવે રે. ઘણું દૂર જવાનું છે, તું હજુ ક્યાં સૂઈ રહેલો છે. કબીરજીના દોહા બધા બહુ સરસ છે, આ રીતે પ્રેરિત કરનારા, જે આપણને ફરી ફરીને બતાવે છે કે ભાઈ જાગ, ઉઠ, હવે સમય નથી સૂવાનો. તો સાધકને માટે આ સમયની બરબાદી એના માટે સૌથી મહાન નુકસાન છે. એના જેવું નુકસાન બીજું કોઈ જ નથી. એટલા માટે આળસને હંમેશા ખંખેરવાની હોય, પ્રમાદથી હંમેશા દૂર રહેવાનું હોય. પ્રમાદનો અર્થ છે કર્તવ્યને ભૂલી અને બીજા કામમાં લાગી જવું. અને એક વખત સાધક થયા, સમજ્યા કે જીવનનું લક્ષ્ય આ છે, તો પણ એને ભૂલી અને બીજે મહત્વ આપી અને જીવન વ્યતીત કરવું, તો એ કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં. તો કર્તવ્ય પાલન, જીવનમાં જે જવાબદારી છે એ નિભાવો અને એની સાથે સાથે સત્સંગ કરો. સત્સંગથી જેટલું સમજમાં આવ્યું એટલું જીવનમાં જીવવાનો પ્રયત્ન કરો. આ બધું આળસ છોડી અને થવું જોઈએ. તો આળસ, અનાલસ્ય જે છે એ આપણને કાચબો શીખવાડે છે. એના જીવનમાં આળસ હોતું નથી. એ હંમેશા કંઈ ને કંઈ કાર્ય કર્યા કરે છે. એને ક્યાંક જવાનું હોય તો આળસ રહિત રીતે એ ચાલ્યા જ કરે છે. અને એ ચાલ પણ ફરી પાછી કેવી? તો કે છે અશીઘ્રકારિતા. એનામાં હંમેશા શું છે? તો કે એ શાંતિથી કાર્ય કરે છે. માત્ર આરંભે શુરા એવું નહીં. સાધકના જીવનમાં પણ આરંભે શુરા બનવાનું ન હોય, પરંતુ એક સમાન ગતિથી એની સાધના ચાલતી રહેવી જોઈએ. બલકી એમાં ધીમે ધીમે ઉત્કર્ષ આવવો જોઈએ, ક્યારેય પણ અપકર્ષ નહીં આવવો જોઈએ. નહીં તો શું થાય કે શરૂમાં બહુ વધારે પડતું કરી નાખવામાં આવે અને પછી ધીમે ધીમે શું થતું જાય? ઓછું થતું જાય. જ્યારે નવી મંત્ર દીક્ષા લે ને ત્યારે તેમ કે ટાઈમ છે જ, આટલી માળા તો ગુરુમાં થાય જ, કેટલી તો કે 21 તો આરામથી થઈ જશે. પછી 6 મહિના પછી પૂછીએ ને, કરતો તો પણ કે હવે એટલો ટાઈમ નથી રહેતો. કેટલી થાય છે? 15 થાય છે. બીજા 6 મહિના પછી પૂછીએ તો કે 15નો નિયમ નહોતો જળવાતો એટલે પછી 10નો નિયમ કરી નાખ્યો. પછી 10માંથી કેટલી આવે? 5 આવે. ને પછી કે 5નો નિયમ નહોતો જળવાતો એટલે હવે 2 કરું. પછી કે હવે 2 નહીં, જ્યારે જેટલી થાય એટલી કરું છું. બરાબર? એનો અર્થ ક્યારેક ના પણ થાય. તો આ બધાને શું કહેવાય? શું થયું કહેવાય? અપકર્ષ થયો કહેવાય. બલકી હંમેશા શું થવું જોઈએ? ઉત્કર્ષ થવો જોઈએ. એટલા માટે એવું ના કરો કે આરંભે શુરા થઈ અને બહુ મોટો સંકલ્પ લઈ લો અને પછી ઘટાડવું પડે, પરંતુ થોડાથી શરૂઆત કરો અને થોડું થોડું વધારતા જાઓ. એવી રીતે થોડું થોડું વધારતા જાઓ કે જેથી કરીને પાછું ઘટાડવાની જરૂર પડે નહીં. તો હંમેશા શાંતિથી શરૂઆત કરો અને ધીમે ધીમે આગળ વધતા રહો. નહીં તો થોડું કરી અને પછી છોડી દેવાનું થાય. એમ પંચતંત્રની કથા છે ને, પ્રસિદ્ધ કથા, કાચબો અને સસલું. તો પહોંચવાનું હતું તો સસલાભાઈ તો બહુ કૂદકા મારી અને ચાલુ થઈ ગયા અને પછી એવા થાકી ગયા કે ઝાડ નીચે સૂઈ ગયા. તો પછી એવી ઊંઘ આવી ગઈ, એવો પછી પ્રમાદ આવી ગયો, આળસ આવી ગઈ કે પછી આગળ ચાલવાનું થયું નહીં અને કાચબાભાઈ
ધીમે 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 ઠગુક ઠગુક કરતા પણ ધીમે ધીમે પહોંચી ગયા. તો આ છે અશીઘ્રકારિતા, ઉતાવળની, ઝટાપટ કઈ નહીં. એટલા માટે આપણે ફરી ફરીને જોઈએ છીએ અધ્યાત્મ શાસ્ત્રમાં કોઈ શોર્ટકટ નથી કે આમ કરી દઈશું તો ફટાફટ થઈ જશે, આમ કરીશું તો ફટાફટ થઈ જશે. કોઈ શોર્ટકટ નથી. જે રસ્તો નિશ્ચિત છે એ રસ્તા પરથી ચાલવાનું જ છે. એટલા માટે શાંતિથી ધીમે ધીમે આગળ વધો. શનૈ કંથા શનૈ પંથા શનૈ પર્વત મસ્તકે. આ બધા કામ કેવી રીતે થાય છે? ધીમે ધીમે. શનૈહિ શનૈહિ. પર્વતારોહણ કરવું હોય તો કેવી રીતે આગળ વધવું પડે? ધીમે 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 આગળ વધવું પડે. ફરી પાછું થોડું પાછળ આવવું પડે, ફરી આગળ વધવું પડે, ફરી પાછળ આવો, ફરી આગળ વધો. પણ રોજ રોજ થોડી થોડી પ્રગતિ થતી જાય અને એમ કરતા કરતા લક્ષ્ય સુધી પહોંચાય. તો અહીંયા પણ આ કુર્મના દ્રષ્ટાંતથી આપણને શું શીખવા મળે છે? તો કે અશીઘ્રકારિતા. જીવનમાં હંમેશા ધૈર્યપૂર્વક, ગંભીરતાપૂર્વક, વિચારપૂર્વક હંમેશા કાર્ય કરવાનું હોય. એવી રીતના કાર્ય કરીએ, એવી રીતના સંકલ્પો લઈએ કે એનાથી ફરી આગળ વધવાનું થાય, પાછળ હટવાનું ના થાય. તો આ છે અશીઘ્રકારિતા. ત્રીજો ગુણ કહેવામાં આવે છે નૈરંતર્ય. નૈરંતર્ય યાને હંમેશા ચાલુ રહેવું, છૂટી ના જવું. અશીઘ્રકારિતામાં ધીમે 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 ચાલુ જ રહેવું. એ જો અશીઘ્રકારિતા ના હોય, શીઘ્રકારિતા હોય તો શું થાય? તો કે 2-4 દિવસ બહુ ઉત્સાહ રહે, ફરી પાછું 10 દિવસ ઠંડુ પડી જાય, ફરી પાછો બહુ ઉત્સાહ આવી જાય, ફરી પાછું ઠંડુ પડી જાય. તો એ શીઘ્રકારિતાના પરિણામે એ પ્રમાણે ચાલ્યા કરે. પણ અશીઘ્રકારિતા હોય તો સહજ રીતે શું પ્રાપ્ત થઈ જાય? નૈરંતર્ય પ્રાપ્ત થાય છે. નૈરંતર્ય યાને દીર્ઘકાલ સુધી નિયમિત રૂપે કરતા રહેવું. એટલા માટે ઉપનિષદ શાસ્ત્ર પણ કહેશે ચરૈવેતિ ચરૈવેતિ. નિરંતર આગળ વધતા રહો. હંમેશા સાધનાની વાત આવે તો મનુષ્ય બહુ અધીરો થઈ જતો હોય અને 2-5 મહિના, 6 મહિના, વરસ કરે તો પછી તરત પૂછવા લાગે, આટલા દિવસથી કરું છું, કંઈ થતું નથી. પછી એને કેવું પડે કે ભાઈ અહીં તો બેંક બેલેન્સની જેમ વધતું નહીં દેખાય કે, બરાબર ને? એને થાય કે આટલી નોકરી કરી તો આ વધ્યું, આટલી નોકરી કરી તો આવ્યું, આટલી નોકરી કરી તો આ મળ્યું. તો અહીંયા એવી રીતે કોઈ સ્થૂળ વસ્તુ કોઈ દેખાવાની નથી. જરૂર ધીમે ધીમે આગળ વધાય જ છે, પણ અધીરો બની જાય એટલા માટે એ કહે કે કંઈ થતું નથી, કંઈ થતું નથી. પરંતુ જેટલું પણ કરે છે એનાથી એ થોડો થોડો તો આગળ વધે જ છે. પ્રતિદિન પ્રતિક્ષણ કંઈ ને કંઈ પ્રગતિ તો થતી જ રહેશે. હા, એ એકદમ જોવામાં નથી આવતી. જેવી રીતે વ્યવહારિક દ્રષ્ટાંત જોઈએ તો બાળક છે એ મોટું થાય છે કે નહીં? અને રોજ રોજ તમે એને માપો તો ખબર પડશે કે બાળક આજે વધ્યું કે નહીં. રોજ માપશો તો ખબર નહીં પડે. પરંતુ 6 મહિના, વરસ, 2 વરસ, 10 વરસ, 15 વરસ એમ થાય તો બાળક કેવું થઈ જાય છે? વધેલું દેખાય છે. એ અચાનક વધી ગયું કે ધીમે ધીમે? ક્યારે વધ્યું? રોજ રોજ, પ્રતિક્ષણ એમાં કંઈ ને કંઈ વૃદ્ધિ થતી રહેશે. અને ત્યારે 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે બાળક મોટું થયું એવું દેખાય છે. પણ રોજ રોજ તમે માપવા જાઓ તો એક દોરો વધ્યો એવી ખબર નહીં પડે. તો એવી જ રીતે સાધન કાલમાં પણ જે કંઈ પણ કરવામાં આવે છે એના થકી રોજ રોજ કંઈ ને કંઈ પ્રગતિ તો થાય જ, પણ એકદમ એ જોવામાં આવતી નથી. થોડોક સમય જાય, થોડોક કાલ જાય તો પછી
પછી પાછું વળીને જુઓ તો ખબર પડે કે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. તો એના માટે આ નૈરંતર્ય જોઈએ. નિરંતર કંઈ ને કંઈ ચાલતું રહેવું જોઈએ, તો એમાં કંઈક વૃદ્ધિ થઈ શકે. જરૂર વૃદ્ધિ એકદમ દેખાતી નથી, રોજ રોજ ના દેખાય, પરંતુ અમુક સમય જાય પછી દેખાય. અને એ પણ ક્યારે? જ્યારે નૈરંતર્ય હોય તો. દીર્ઘકાલ, નૈરંતર્ય આ બંને સાથે સાથે હોવા જોઈએ, તો જ કોઈ પણ સાધન જે છે એ મને સિદ્ધિ પ્રદાન કરી શકે. તો નૈરંતર્ય જે છે એનું ખૂબ જ મહત્વ છે. બ્રહ્મસૂત્રમાં પણ ભગવાન વેદવ્યાસજી કહે છે, આવૃત્તિર સકૃત ઉપદેશાત, જે કંઈ પણ આ સાંભળ્યું છે, શ્રવણ કર્યું છે, એનું ફરી ફરી શું કરવું પડે? આવૃત્તિ કરવી પડે. તો જેવી રીતે સ્કૂલ કોલેજમાં વિદ્યા મેળવવા માટે કેટલા વર્ષ કાઢ્યા? ગણો જોઈએ. કેટલા વર્ષ સ્કૂલ જાઓ? 12 વર્ષ. અને પછી કોલેજ બીજા 6 વર્ષ, 5 વર્ષ, હે ને? તો ટોટલ કેટલા થયા? 17-18 વર્ષ થઈ ગયા ને. અચ્છા, સાધના કેટલા વર્ષથી કરો? તો જો એ વિદ્યાને માટે 17-18 વર્ષ આપવા સામે કોઈ વાંધો ના હોય, તો અહીંયા 1-2 વર્ષમાં કેમ ઊંચા નીચા થઈ જવાય? બરાબર ને? અહીંયા પણ બીજા 18 વર્ષ આપીને જુઓ તો ખરા. અને સ્કૂલ કોલેજ જતા હતા કેટલા કલાક માટે? 6 કલાક, 10 કલાક, બરાબર ને? એના વધારાના પાછા ટ્યુશન ને બધું કેટલું બધું હોય. અને સત્સંગ કેટલા કલાક? રોજ પાછો કે અઠવાડિયામાં 2 દિવસ? એ અઠવાડિયામાં 2 દિવસ એમાંય પાછા ગાબડા પડે ને ઘણા બધા. એમાં પાછું વેકેશન આવે 2 મહિનાનું. હમણાં દિવાળીનું વેકેશન આવશે. તો કેટલો વખત થયો? કેટલો ઓછો સમય આપીએ છીએ ને. અને છતાં પણ આપણને શું થાય? આટલું બધું કરીએ છીએ ને કંઈ થતું નથી, આટલું બધું કરીએ છીએ ને કંઈ થતું નથી. તો એક તો એટલું બધું કરતા નથી, અને બીજું કંઈ થતું નથી એવું પણ નથી. તો કંઈક તો થાય જ છે, કારણ કે કંઈ વ્યર્થ તો જતું નથી. માટે જે કંઈ પણ કરો છો એના થકી જરૂર પ્રગતિ તો થાય જ છે, અને એ તો દેખાય જ છે. એટલા માટે તો લાગી રહ્યા છે. જો ખરેખર કંઈ ના થતું હોત એવું તમને લાગતું હોત તો તમે ફરી પાછા આવત નહીં, કે ટકી ના રહે. તો પ્રગતિ તો થાય જ છે જીવનમાં. તમે અનુભવી જ રહ્યા છો, તમારી આજુબાજુના પરિવારના પણ અનુભવી રહ્યા છે, આવીને કહી જાય છે કે બહુ સુધારો થયો છે. બરાબર? તો એ શું સમજવાનું? કે જરૂર પ્રગતિ થઈ રહેલી છે. જે કંઈ પણ કરો છો એના કંઈ ને કંઈ સંસ્કાર, ફળ તો જીવનમાં આવી જ રહેલા છે, પ્રાપ્ત થઈ જ રહેલું છે. માટે એક સાધક તરીકે ક્યારેય પણ નાસીપાસ થવાનું ન હોય, બલકે નિરંતર લાગી રહેવાનું હોય. શ્રદ્ધા ભક્તિપૂર્વક આદર સત્કાર સાથે હંમેશા સાધન ભજનમાં લાગી રહેવાનું. જેમ કુર્મ જે છે, કાચબો ચાલતો હોય ધીમે ધીમે, પણ એની તત્પરતા બહુ હોય, એટલા માટે ડોક લાંબી કરીને કાઢતો હોય અને ફરી પાછો આગળ જતો રહે, ફરી પાછો ડોક લાંબી કરી અને આગળ જાય. એવી રીતે સાધકે પણ હંમેશા પોતાના લક્ષ્ય પ્રતિ ડોક લાંબી કરી ઉત્સાહથી એના તરફ આગળ વધવાનું હોય. હમણાં પહોંચી જઈશ એ પ્રમાણેનો ઉત્સાહ અને શ્રદ્ધા ધારણ કરી અને આગળ વધવાનું હોય. તો આ નૈરંતર્ય એક લક્ષણ છે. ત્યાર પછી ચોથું છે ધૈર્ય. કુર્મ જે છે એનામાં બહુ મહાન ધૈર્ય હોય છે. જ્યારે પણ તળાવ સુકાઈ જાય તો તળાવની માછલીઓ બિચારી ત્યાં જ મરી જાય, પરંતુ કુર્મ જે છે શું કરે છે? એને જેવી ખબર પડે કે આ સુકાવાનું છે કે સુકાવા લાગ્યું છે, કે તરત ત્યાંથી નીકળી અને બીજા તળાવની જલની શોધમાં એ નીકળી જાય છે. તો એ વિચલિત થતો નથી, ધૈર્યને ગુમાવતો નથી, પરંતુ બીજે જ્યાં પણ જલ હોય ત્યાં એ ધીમે ધીમે કરી અને ત્યાં પહોંચી જાય છે. તો ધૈર્ય ધારણ કરે છે, વિપત્તિમાં એ વિચલિત થઈ જતો નથી. એવી જ રીતે
મનુષ્યએ પણ પોતાની સાધનામાં કંઈ વિઘ્ન આવે તો વિચલિત થયા વગર ધૈર્ય ધારણ કરી અને એમાં આગળ વધતા રહેવાનું હોય. બહુ પ્રસિદ્ધ એક દ્રષ્ટાંત આપવામાં આવે છે કે કોઈ બે તપસ્વી તપ કરતા હતા અને એ જે તપ કરતા હતા બંનેનું લક્ષ્ય હતું ભગવાનના દર્શન કરવા. પણ એમાં એક જે છે બહુ ઉતાવળા થતા હતા, એટલે એને થયું કે જેટલું વધારે તપ કરું, જેટલું કષ્ટ સહન કરું એટલા ભગવાન મને જલ્દી મળી જશે. તો બંને જંગલમાં રહેતા હતા. તો એક તપસ્વી જે છે એ આ પ્રમાણે બહુ જ તપ કરે અને એટલા માટે રોજ કેટલું બધું એ કષ્ટ સહન કરે, શીર્ષાસનમાં કેટલા કલાક સુધી રહે, એક પગે ઊભા રહે ને કંઈક એ બધું કરે. તો ખૂબ કષ્ટ સહન કરે અને એમ થાય કે ભગવાન જલ્દી મળી જાય. બીજા તપસ્વી પણ હતા, એનું લક્ષ્ય પણ ભગવત પ્રાપ્તિ હતી. એ પણ ભગવાનની ભક્તિ કરે, પરંતુ આવું કંઈ કરતા નહોતા. એ શાંતિથી કરે, એ પાણી પણ પીવે, કંદમૂળ પણ ખાય અને આમ તેમ ચાલે પણ ખરા, ભગવાનનું પ્રેમથી રટણ કરતા રહે. એને કોઈ જલ્દી નહોતી, એને થાય ભગવાનની ભક્તિ થાય એ જ મારા માટે બહુ મોટી વસ્તુ છે. તો આ રીતે બંને કરતા હતા સાથે સાથે, એક પેલા ઝાડ નીચે એક બીજા ઝાડ નીચે આવી રીતે જંગલમાં રહેતા હતા. એમાં એક વખત નારદજીને ચાવવાનું થયું. નારદજી તો ન હોય ત્યાંથી પહોંચી જાય બધી જગ્યાએ, તો ત્યાં પણ પહોંચ્યા અને બંને તપસ્વીને એને જોયા તો બહુ ખુશ થઈ ગયા, કારણ કે ભગવાનના ભક્ત કોઈને પણ ભગવત ભક્તિ કરતા જુએ તો નારદજી પ્રસન્ન થઈ જાય અને એને કંઈ ને કંઈ મદદ કરવા માટે તૈયાર થઈ જાય. તો એમણે પૂછ્યું કે ભાઈ, હું ભગવાન પાસેથી આવું છું ને પાછો જવાનું છું, તમારે કંઈ કામ છે? તો બંને તપસ્વીએ કહ્યું કે હા જરૂર, કે તમે ભગવાન પાસે જાઓ છો તો જરા પૂછતા આવજો ને કે અમને ભગવાનના દર્શન ક્યારે થશે. નારદજી કે જરૂર પૂછી આવું કે. તો નારદજી ગયા અને ભગવાનને પૂછ્યું અને પછી ફરી પાછા વિચરણ કરતા કરતા 2 વર્ષ પછી ફરી પાછા એ અહીંયા આવ્યા પૃથ્વીલોક પર જંગલમાં અને પેલા બંને તપસ્વીને જોયા. તો જે પહેલા તપસ્વી જે બહુ કઠોર તપશ્ચર્યા કરતા હતા એમની પાસે નારદજી ગયા અને જેવા જઈને બેઠા કે તરત પેલા તપસ્વી કે જલ્દી બતાવો કે શું કીધું ભગવાને. કે ત્યારે નારદજી કહે છે કે ભગવાને એવું કહ્યું કે તમારે ભગવાનના દર્શન કરવાને માટે બીજા 6 જન્મ લેવા પડશે. અને પેલા તપસ્વી બિચારા હેરાન થઈ ગયા, બલકે ગુસ્સે થઈ ગયા. ભગવાનને ત્યાં કઈ ન્યાય જેવું નથી, બધો અન્યાય છે. કે ધ્રુવને તો 6 મહિનામાં દર્શન દીધા, મારે શું કરવાનું, બીજા 6 જન્મ લેવાના? કે આવું હોય કે કેટલી કઠોર તપશ્ચર્યા કરું છું, કે ભગવાન આટલા બધા કઠોર કે જરા પણ દયા રાખતા નથી, કે હજુ બીજા 6 મહિના કે મારે ઊંધે માથે રહેવાનું? કે તો આમ કરતા કરતા એ તો બહુ ભગવાન ઉપર બગડ્યા. એટલે નારદજી ચૂપચાપ ત્યાંથી સરકી ગયા કે હવે અહીંયા વધારે રહેવા જેવું નથી. તો એ બોલતા રહ્યા, એમને છોડીને બીજી બાજુ જતા હતા. એને થયું કે હવે આ આવો બગડ્યો છે તો પેલા પાસે ક્યાં જવું, એટલે રસ્તો બીજી બાજુથી લઈને જતા હતા. ત્યાં પેલા તપસ્વીજી બોલાવ્યા, બીજા તપસ્વી હતા, કે નારદજી કેમ અમારાથી દૂર રહો છો, કે પધારો ને અહીંયા. કે નારદજીને થયું અરે જવું પડશે, તો ત્યાં જઈને બેઠા અને એને પણ પૂછ્યું કે તમે પ્રભુને પૂછ્યું મારા વિશે? નારદજી કે તું જવાબ ના સાંભળ તો જ સારું, કે પેલો તો બગડ્યો, હવે તું વધારે બગડીશ. કે તો કે ના હોય એવું કે મને કહો તો ખરા. કે એટલે નારદજી કે પૂછ્યું તો ખરું, પણ કે તું વધારે હેરાન થઈશ, કે છોડ ને. કે ના, પણ હેરાન શું કરવા થાવ, ભગવાને જે કહ્યું હોય તે કોને. કે પછી નારદજી કે ભગવાને કહ્યું કે તને મારા દર્શન ત્યારે થશે કે જેટલા આ લીમડાના ઝાડમાં જેટલા પાન છે એટલા જન્મ તું ધારણ કરીશ, એ પછી તને ભગવાનના દર્શન થશે. આવું જયારે સાંભળ્યું તો પેલા તપસ્વી તો નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા કે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, હું તો પ્રસન્ન થઈ ગયો. નારદજી કેલા બરાબર સાંભળ્યું? કે આમાં નાચવા જેવું કઈ છે નહીં. તો કે હા સાંભળ્યું ને. કે શું સાંભળ્યું? તો કે આ લીમડા પર જેટલા પાંદડા છે એટલા જન્મ લેવાના છે ને પછી ભગવાન મળશે. તો કે એમાં નાચવાનું હોય? તો કે નાચવું જ ને. કે કમસે કમ કે મારું નામ એ લિસ્ટમાં તો આવી ગયું ને, કે દર્શન થશે. કે
જ્યારે થાય ત્યારે પણ કે લિસ્ટમાં નામ તો આવી ગયું ને, મને અધિકારી તો ગણ્યો ને કે મને દર્શન આપશે કે ભાઈ, એ જ મારા માટે બહુ મોટી વસ્તુ છે કે ભગવાને મને એના દર્શનનો અધિકારી માન્યો છે. એના જેવી બીજી આનંદની વસ્તુ શું હોય? એમ કરતા કરતા એટલા બધા ભાવ વિભોર થઈ ગયા, પ્રભુમાં તન્મય થઈ અને ત્યાં ને ત્યાં જે ભાવ સમાધિમાં આવી ગયા. હવે જેવા એ ભાવ સમાધિમાં આવ્યા કે ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા અને નારદજી બગડ્યા કે ભગવાન તમારા કઈ ઠેકાણા નહીં, તમે મને કહ્યું તું કે આ પ્રમાણે થશે, આને 6 જન્મ લેવાના, નાણે આટલા બધા જન્મ લેવાના ને બધા. તો ભગવાન કે વાત તો સાચી છે, પણ કે હવે જ્યાં કે મારો ભક્ત મારી ભક્તિમાં આટલો બધો તન્મય થાય તો પછી મારે પ્રગટ તો થવું જ પડે ને. પણ કે થવું પડે બરાબર, પણ તમારા વચનનું શું? કે તમે કીધું હતું કે આ લીમડાના વૃક્ષ પર જેટલા પાંદડા હોય એટલા જન્મ લેવાના. તો ભગવાન કે મેં સાચું જ કીધું તું, જરા જુઓ ને ઉપર, કે ઉપર જોયું તો એકેય પાંદડું નહોતું. તો નારદજી તો પ્રસન્ન થઈ ગયા કે વાહ પ્રભુ, આ તમારી લીલા તો અપરંપાર છે. તો એકેય પાંદડું નહોતું, એનો અર્થ આ જન્મ પૂરો, હવે કોઈ જન્મ લેવાનો નથી. તો આ શું બતાવે છે? ધૈર્યપૂર્વક, શ્રદ્ધા ભક્તિપૂર્વક અને પોતાના સાધનમાં આદર સત્કાર પૂર્વક જ્યારે લાગી રહેવામાં આવે તો જરૂર સિદ્ધિ પ્રાપ્ત થાય જ. માર્ગને લાંબો ટૂંકો મારી તત્પરતા અને ધૈર્ય કરે છે. તત્પરતા હોય તો માર્ગ ટૂંકો, તત્પરતા ન હોય તો માર્ગ લાંબો. તો આ રીતે ધૈર્ય એ સાધકનું લક્ષણ છે. પ્રભુમાં વિશ્વાસ રાખી, કર્મ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખી, શાસ્ત્ર ગુરુ વચનમાં વિશ્વાસ રાખી અને નિરંતર આગળ વધતા રહો. અને વધતા વધતા જરૂર એક દિવસ પહોંચાશે. હરી સે લાગા રહું રે ભાઈ, તેરી બનત બનત બની જાય. તું પ્રભુની સાથે લાગી રહે, તારી વાત ધીમે ધીમે બની જશે, તારું લક્ષ્ય સિદ્ધ થઈ જશે. શરત છે અટકવાનું નહીં, ધીમે ધીમે ચાલતો રહે. ચરૈ વેતી. અને એ રીતે જે નિશ્ચય કરી અને ધીમે ધીમે આગળ વધતો રહે તો જરૂર એને સિદ્ધિ વરે જ છે, એનું સાધ્ય જરૂર સિદ્ધ થાય છે. તો આ બધું જ કૂર્મના દ્રષ્ટાંતથી આપણને શીખવા મળે છે. આ એનો સ્વભાવ થયો. ત્યાર પછી ત્રીજી બાબત, કૂર્મની ગતિવિધિ, એની ચાલ ગતિવિધિ કેવી છે એના આધારે વિચાર કરીએ તો એમાં પણ 3 બાબત રહેલી છે. સર્વપ્રથમ જે કૂર્મ જે છે એ એની ચાલ કેવી છે તો કહેવામાં આવે છે ગૂઢ ચરણ, ગૂઢચારિતા. બીજું કહેવામાં આવે છે લક્ષ્યૈક ચિત્તતા. અને ત્રીજું છે સજાગતા. સર્વપ્રથમ છે ગૂઢચારિતા. ગૂઢચારિતાનો અર્થ છે કે હંમેશા ક્યાં ચાલે છે તો કે ગુપ્ત રસ્તે ચાલે છે. જેવી રીતે ગાય ભેંસ કૂતરા હાઈવે પર હોય એવી રીતે કાચબો દેખાય ક્યારે? તો એ હંમેશા ક્યાં ચાલવાનું પસંદ કરે છે? જાડી ઝાખરા એકાંત સ્થાનમાં હંમેશા એ ચાલે છે. તો એનું ગૂઢ ચરણ છે. હંમેશા ક્યાં એ ચરે છે તો કે એકાંતમાં, વસ્તીથી દૂર. એટલા માટે જ આપણને બહુ જોવા ના મળે, બહુ જ ઓછા જોવા મળે ને. કાચબા કેટલા ઓછા જોવા મળે. એમાંય ખાસ કરીને જંગલી મોટા તળાવમાં રહેનારા જે હોય એ ક્યારેય પણ આવી રીતે ખુલ્લી જગ્યામાં જોવા ના મળે. એ હંમેશા આવી એકાંત જાડી ઝાખરાવાળી જગ્યા હોય ત્યાં ચાલતા હોય. એના પરથી આપણને એ શીખવાડે છે કે સાધન પથ પર ચાલનાર સાધકે પણ પોતાની સાધના કેવી રાખવાની હોય? ગુપ્ત રાખવાની હોય.
એના હંમેશા ઢંઢેરા ના પીટવાના હોય. હું તો આ કરું ને, હું તો આ કરું ને, એ બધું જગજાહેર કરવાનું ન હોય. શાંતિથી ગુપ્તતાથી સાધન ભજન કરવાના હોય. કારણ કે નહીં તો એને કહેતા ફરવાથી એક તો અહંકાર વધે અને એનું ફળ પણ અડધું થઈ જાય. અને એ હિસાબ તો પોસાય એવો નથી. કારણ કે આટલું માંડ થાય છે ને એમાંથી પાછું અડધું થઈ જાય તો તકલીફ પડે. તો સાધના જે છે એ હંમેશા શાંતિથી કરવાની હોય. બીજું કહેવામાં આવ્યું લક્ષ્યૈક ચિત્તતા. હંમેશા ચિત્ત ક્યાં લાગેલું હોય? લક્ષ્યમાં. તો કૂર્મની આ પણ વિશેષતા છે. એક વખત એ જે દિશા પકડે એ દિશામાં જ એ ચાલ્યા કરે. અને એને જો ઉચકીને ઊંધો મૂકી દેવામાં આવે તો ફરી પાછો એ જ દિશા પકડી લેશે. એ ઉત્તર દિશામાં જતો હોય તો એ બાજુ જ જાય. એને ઉચકીને ઊંધો મૂકી દો તો ફરી પાછો એ ફરી જાય. આપણે કૂર્મ કે આપણા મકોડા જુઓ ને બધા, હે ને, મકોડાને તમે દૂર કરો તો એ ફરી પાછો ક્યાં આવે? સામે જ આવે. ફરી પાછો એને દૂર કરો, હટાવો તો એ જ દિશામાં ફરી પાછો આવે. તો એ શું બતાવે છે? નક્કી કર્યું એટલે કર્યું જ, બરાબર ને? શુરા ચાલ્યા ના ફરે, બોલ્યા ના ફરે એમ ચાલ્યા પણ ના ફરે. તો એ લક્ષ્યૈક ચિત્તતા છે. નક્કી કર્યું એટલે એ બાજુ જ જાય છે. તો કૂર્મની જેમ સાધકના જીવનમાં પણ એક નિશ્ચિત લક્ષ્ય હોય. ગમે એટલી વિપત્તિઓ આવે, વિઘ્ન આવે, એમાંથી એ વિચલિત થઈ અને બીજા માર્ગે જતો રહેતો નથી. અને ત્રીજું છે સજાગતા. કાચબો જતો હોય અને થોડોક અવાજ થાય તો એ તરત શું કરી દેશે? અંગોને સંકોરી લેશે. એને જરા પણ વાર લાગતી નથી. તો એ એટલો બધો સજાગ છે કે જરાક પણ બીજો અવાજ થાય, ખખડાટ થાય તો એ તરત જ અંગોને સંકોરી લેશે. તો પોતાના કાર્યમાં, જીવનમાં હંમેશા સજાગ છે. એવી જ રીતે સાધક પણ સજાગ રહે. જ્યાં પણ એને એવું લાગે કે અહીંયા તો ઇન્દ્રિયના વિષયોમાં ફસાઈ જવાય એવું છે, કે તરત જ ત્યાંથી એ પોતાને પાછો વાળી લે. જ્યાં એવું લાગે કે આ સંગમાં રહેવાથી તો સંસાર બંધન દ્રઢ થાય એવા છે, તો ત્યાંથી એ પોતાની જાતને પાછી વાળી લેશે. જ્યાં પણ એવું લાગે કે અહીંયા બહિર્મુખતા વધી જાય એવું છે, તો ત્યાંથી એ પાછો વળી જાય છે. તો કોઈ પણ વ્યવહારમાં ગાફેલ રહેતો નથી. હંમેશા સાવધાની ભર્યું જીવન એ જીવે તો જ જીવનમાં આગળ વધી શકે. બાકી જગતમાં અનેક જગ્યાએ લપસવાનું છે, ફસાવાનું છે, અને એ તો બહુ સહજ છે. એટલે જ પહેલા પણ મેં કહેલું હતું કે આ જગતમાં સાધકને માટે બધે જ કેળાની છાલ પડેલી છે. જો એ જરાક ભૂલ્યો તો તરત જ લપસવાનું તૈયાર જ છે. એટલા માટે બહુ સંભાળીને ડગ ભરવાના હોય. તો એ સજાગતા એક લક્ષણ છે જે કૂર્મ સાધકને બતાવે છે. તો આ એક દ્રષ્ટાંતથી જ જીવનમાં કેટલું બધું શીખવા મળે છે. તો દરેક જીવ કંઈ ને કંઈ શીખવાડે છે. એટલા માટે જ કહેવામાં આવે છે જગત એક પાઠશાલા છે. શીખવું હોય તો ગમે ત્યાંથી ઘણું બધું શીખી શકાય જો વિચાર કરવામાં આવે તો. તો ભગવાન અહીંયા એક કૂર્મના દ્રષ્ટાંતથી પણ ઘણું બધું સૂચિત કરી દેશે. અને આ કૂર્મના આ દ્રષ્ટાંતના આધારે ભગવાન કહેશે કે જ્યારે એની જેમ સજાગતા પૂર્વક, ધૈર્યપૂર્વક જ્યારે જીવન જીવવામાં આવે, એના જેવો ઇન્દ્રિયો ઉપસંહાર જ્યારે કરવામાં આવે, જેમ કૂર્મ ઇન્દ્રિય ઉપસંહાર કરે, બધા અંગોને અંદર લઈ લે છે. એવું નથી કરતો કે એકને છૂટું મૂકી દે બીજાને લઈ લે, પરંતુ કેટલા અંગો લઈ લે છે અંદર? બધા જ. આપણને બહાર કંઈ જ ના દેખાય. એવી રીતે સાથે સાથે અહીંયા ભગવાન સૂચિત કરે છે
કે સર્વ ઇન્દ્રિયોનો ઉપસંહાર, જો એકને પણ છૂટી મૂકી તો પછી બધું ખતમ, એની પાછળ પાછળ બીજું બધું જતું રહેવાનું છે. માટે કોઈ એક ઇન્દ્રિય પણ ઢીલી ના છૂટે. સર્વ ઇન્દ્રિયોનો ઉપસંહાર, સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ, એ જ્યારે સંયમ જ્યારે સહજ થતો જાય તો અંતે શું પ્રાપ્ત થાય છે? સ્થિત પ્રજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. આવું ભગવાન સાધકને સૂચિત કરે છે. ત્યાર પછી હજુ આગળ ભગવાન ઇન્દ્રિય ઉપસંહાર વિશે જ વાત કરવાના છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.